રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી 16 થી 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ બનશે। ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી પડશે। 22 થી 31 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડશે। જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે। ડિસેમ્બરના અંત સુધીમાં એક મધ્યમ કક્ષાનો લગભગ પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી ડિસેમ્બરના અંતમાં તારીખ 22 ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં પડવાની શક્યતા રહેશે અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ કાતિલ ઠંડીને વેગ મળશે। પરંતુ ડિસેમ્બરના અંત ભાગમાં મધ્ય ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં છાંટા પડી શકે। જાન્યુઆરીમાં માવઠું થવાની શક્યતા પણ રહેશે। એટલે લગભગ જાન્યુઆરીમાં ઉત્તરાયણ સુધીમાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે અને ઠંડી પડવાની શક્યતા રહેશે। કાતિલ ઠંડીને વેગ મળશે। 22 થી 31 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જાન્યુઆરીમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થશે। જો કે આગામી દિવસોમાં કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે। 16 થી 24 ડિસેમ્બરમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની છે।